આ ઝારવાની ડાયરકીઓ હારી બહુ વધી ગઈ હે, કાપી જોઈએ ક્યાંકથી હારી. ઉપર ચડવું કે નીચેથી કાપવું? ઓલી કઈ ઘરમાં ધ્યાન દેતી નથી હારી હમણાંથી. આ પાંદડા, ઓ મહારાણી અહીંયા આવો, અહીંયા આવો. આ શું છે બધું? હું છે એટલે દેખાતું નથી. જી છે એ તમાર સામે જ છે. એમને આ મોજડી ને આ જીન્સ પહેર્યું એટલું ફિટ ને આ બધું આ શું છે? ટી શર્ટ ને આવું પહેર્યું તે કા આ વાર છૂટા રાખ્યા ને તમને જ પહેરતા, તમે પહેરો તો કઈ ના પાડું છું તમને. એટલે હું જાણ છું બરાબર, તમારે તો આ પહેરવાનું જ હોય, પણ તું તો લેડીઝ છો એટલી તો ખબર પડે કે નહીં? એટલે લેડીઝ હોય એટલે લેડીઝ ને જ બધો ત્યાગ દેવાનો, તમારે કઈ નહીં કરવાનું. તું વાંઢી છો? વાંઢી છોકરી હોય ને વાંઢી ઈ પહેરે તો સારું લાગે. એને મર્યાદાની નો પડી, આપણા લગ્ન થઈ ગયા એટલે કોક બહાર વાતો કરે આવા કપડા પહેરીને. એટલે જ કહું કે આપણા લગ્ન થઈ ગયા હે તો તમે બારે આમણમ ગમે ત્યાં જાઓ તો કોઈને ખબર પડે કે તમે પરણેલા હો કે નહીં. અમે તો બહાર જાય એટલે આ બધું પહેરેલું હોય. તમે તો નો ચાંદલો કર્યો હોય, નો હેથો પૂર્યો હોય, નો મંગળસૂત્ર પહેર્યું હોય, નહીં કાઈ, ખાલી એમણે બહાર નીકળી જાવ. અમારે તો હાડીઓ પહેરી હોય, મંગળસૂત્ર પહેર્યું હોય, ચાંદલો કર્યો હોય, દાણો પહેર્યો હોય, બંગડીઓ પહેરી હોય, અમારે બધુંય પહેરીને બહાર જાનું ત્યારે કપને કોકને ખબર પડે કે હા આ તો પરણેલી. હા પણ તો એમાં હું નવી નવાઈની વાતો છે? તને કોને સડાવી આવી વાતો કરીને? મને ઈ ખબર નથી પડતી, કારણ કે બાયુને તો આ પહેરવાની વસ્તુ છે. મને કોઈ ચડાવી નથી, મને વિચાર આવ્યો કે હું કામ હવે બધું પહેર્યા રાખું, હું હવે મારી રીતે જીવું. પણ આવા વિચાર આવે ને, આવા વિચાર તો નાસ્તિક બાઈ હોય ને ઈ કરે. આ કઈ જણને પહેરવાની વસ્તુ હે? ચાંદલા કરવાનું, મંગળસૂત્ર પહેરવાનું. મંગળસૂત્ર હું નથી પહેરવાની. આ મંગળસૂત્ર હે ને હવે આજ પછી મારા ગળામાં નહીં રહે. તારા ગળામાં નહીં રહે એટલે તારું કહેવાનું શું થાય? જો તમારે મારી હારે સંબંધ રાખવો હોય ને તો આ મંગળસૂત્ર પહેરીને તમે બહાર જાઓ. એટલે એ તું શું વાત કરસ? આ બધું મારે પહેરવાનું હોય? હા, હવે આ મંગળસૂત્ર તમે પહેરશો. પહેરવું હોય તો બોલો, નકર હું આમણામ જ રહીશ. હું મંગળસૂત્ર હવે ક્યાંય આમનામ જવાનું નથી. ડેલી બહાર પગે મુકતી નહીં. અહીંયા આપણા ગામના છોકરાઓ જોયા તે તો કઈ વાંધો નહીં, હું તો વઈ જાઉં મારા બાપાને ઘરે. ક્યાંય નથી જવું. લઈ હાલે, તારે જોવું હોય ને પહેરીને તને બતાવી દો. રાજી? હાલે. એમ નથી પહેરવું. તો જો મારું મંગળસૂત્ર તોડી નાખી. હું હમણાં હાંધી દઉં તને. એલી એમાં હું તું મુંજાઈ ગઈ? કડી નીકળી ગઈ ખાલી. કાલ હવારે તું મને અત્યારે મંગળસૂત્ર પહેરાવો, કાલ હવારે એમ કે ઘાઘરો પહેરો, હાડીયું પહેરો. અરે એ તો બધુંય પહેરાવું, હાડીયું પહેરાવું ને ઘાઘરાય પહેરાવું. હવે બધુંય પહેરવું જોઈએ, કારણ કે જો તમે બહાર નીકળો તો તમારા સામે 500 છોકરીઓ જોઈએ. બધીને એમ જ થાય કે આ તો કુંવારો હોય છે, અને અમે મંગળસૂત્ર પહેર્યું તમારા સામે કોઈ જોવે નહીં. એટલે પણ તને આવી જીદ હું લઈને મને ભરોસો નથી, મને ભરોસો નથી હવે તમારી. તો તારી ઈચ્છા હું ઈ કે એટલે મને ખબર પડે. મારી ઈચ્છા એક જ છે કે આ મંગળસૂત્ર પહેરીને તમે ગામમાં રખડો લાવો, હું મારા હાથે પહેરાવું. એટલે હું મંગળસૂત્ર પહેરીશ પણ હું ઘરમાં પહેરી લઉં. શું વાંધો તને? ઘરમાં નહીં, બારે ગામમાં આ પહેરીને રખડવાનું છે તમારે. તે બાકી ધર્મ સંકટમાં નાખી દીધો હે મને. બોલો શું કરશો હવે તમે? કે મારું મંગળસૂત્ર તમે તોડી નાખ્યું છે. તોડ્યું નથી બાપા, કડી નીકળી ગઈ. હાલ હવે પહેર લઉં, તારી ઈચ્છા પૂરી કરી દઉં. પણ એને આ બધું પોહાતું નથી. કાલથી તું હાડી પહેરવા માંડ્યો. આ બધું નો સારું લાગે આપણા ઘરમાં. આ પહેરીને ગામમાં જવાનું છે તમારે. અને હાડી પહેરાય ને તોય મને વાંધો નથી, તો મોઢું નહીં બતાવું કોઈ. આ પહેરીને ગામમાં જાવ, હાલ્યો પહેરજો. હાલો આ પહેર લઉં હું. હવે હાડી હાલો પહેરાઈ દઉં હાડી. નકા હું ભરીનું લેતી જાઉં. હા લેતી જા. 1 મિનિટ ભર્યો. ગજબની બાઈ ભટકાણી હારી. લગન કરવા ટાણે તો કેવી રીતે રહેતી હતી હે? અને આદી ઉધી ઘરમાં વરદી ઉધી આમ. મને તો એવું થતું હતું કે આવી બાઈ કોઈના ઘરમાં ન હોય. આડી પહેરે, ઘરમાં બધું કામ કરી નાખે. નક્કી કોકાને હે ને સગાવી ગયો ઘરમાં. મને બાઈ બનાવ. મોઢું બતાવતી નહીં. એલી ગામમાં કોક વાતું કરશે તારી. ભલે કરે. હું ભલે કરે. કરવાનું બધુંય હાડી પહેરીને બહાર નીકળવાનું. આ તો ધ્યાન રહી ગયા તારા આટુથી કરું, બાકી મને આવો કઈ છે નહીં હો. કરવું પડે. બાયડી કરી હે ને તો બધું કરવાનું હો, બરાબર? બાયડી કરી એટલે હું આવી રીતે બાઈ બનાવી દેવાની? હા હા, બાઈ જ બનવાનું. અમે નથી બનતા તમારે હાટું બાયું હે? હવે તમારે હાડી પહેરીને ને મંગળસૂત્ર પહેરીને નીકળવાનું બહાર, બરાબર? એટલે તું બાકી મને ધર્મ સંકટમાં નાખસ હો. હવે તને તો હાડી પહેરાવતા આવડતું નથી. પંજાબી ને ગુજરાતી ને પહેરાવે મીંડી. હાલો પણ તું તો આ બદલાવતી આવી. હું પછી બદલાવીશ. પેલા તમે આ પહેરીને આખો દી રખડો, હું જોઉં કે આ તમે રખડા, પછી આ બધું બદલાવીશ. હાથ નીચો રાખો. એટલે તું મને મારા બાપને ખબર પડશે ને તો મારી આબરૂ વહી જાય. અમારી આબરૂ જાય જ છે ને. હાલો હવે રેડી. હવે આ પહેરીને તમારા ગામમાં રખડવાનું છે. તારી ઈચ્છા પૂરી કરો, બાકી કોક ગમે એ હોત ને એનો ભાવ. હવે જાઓ, આખા ગામમાં રખડીને આવજો. એ હા ખબર પડે ને અમારે જ બધું પહેરવાનું. આને જરાક વ્યવસ્થિત આવજો. અમે હાલી એમ
આવતો જઈશ. હા હે ભગવાન, અમારી બાઈએ મને ઘરની બહાર કાઢ્યો તો હે. મારે કઈ રીતના મોઢા બતાવવા ગામમાં. હે કોણે કાઢ્યો હે? આ થોડાક જોઈને તો હાલો. યાર તમે હેલા જ જાવ છો, અહીં દેખાતા નથી આવડા મોટા બે જણ. આ બાજુ તમારે આમ જાવ હો. આમ જાવ છો? કે બાજુ જાવ છો તમે? હું આમ સીધી જાઉં છું. તમારે કેનું કામ છે? હે મરી ગયો? છોકરી જોઈ નથી ને ઊભા રહી જાવ હો. એટલે ભાઈ મારે દાઢી ન થવી ને આમ દાઢી ક્યાં દેખાય છે એમાં જો? હે બાયું એલા કોક મળે તો અરે જોઈ લે ભાઈ, હું છું. એલા યોગેશ તું લફુરિયા, મને લાગતું તો આની ઉપર મને પેલા દીથી શંકા હતી કે આવો માણસ છે. એલા આવો માણાવારી નો થામા તું. તઈ અટ્ટા લગી હું ઈ જ કહું બાથરૂમ માં આપણી ભેગો હું કામ નથી આવતો. નહીં તું આપણી વેલ્યુ કાઢ નાખી. આવડા આપણે દોસ્તાર બન્યો તો ને હવે એલા હું તમારો દોસ્તાર જ છું. પેલા આખી હકીકત તો સાંભળો પેલા. હવે જાણું તું જાણી લીધું તું, જોવું તું અમારી નજરે સાંભળી. અરે પણ હું ભાઈ નથી. તો કોણ છો? ઈ તો હું તારો ભાઈ જ છું. ઈ બાઈ નથી તો અમને ખબર છે તું એલા કોણ ભાઈ છો. ઘરમાં મારી ઘરવાળી એ બધી અત્યારે જો ને મહાભારત ઉપાડી છે. મહાભારત ઉપાડી ઈને એટલે આ તો જો આમ લગન એ કરી લીધા એકલા એલા ભાઈ લગન તો વરદી પહેલાના થઈ ગયા ને તમે ગુંદી ગાંઠિયા ખાઈ ગયા હો. પણ કેવો બધો કોણ છોકરો મળી ગયો તને? હે? મંગલસૂત્ર અરે છોકરો નથી મળી ગયો. મારી ઘરવાળીની ઈચ્છા હતી એ મોટી મોટી ફેંકવા માંડી હતી. અત્યારે તમારે જ બધી કરવાનું, મારે કઈ કરવાનું જ નહીં. હવે તમે મંગળસૂત્ર પહેરો, તમે હાડી પહેરીને એક દી મને બતાવો ગામમાં જ. મારે યાર આ કરવું પડે. એલા પણ મોટા પણ હવે બાયુની વાત એલા ભાઈ નો કરત તો એની માની ઘરે વઈ જાત. મસ્ત લાગે છો બાકી તો. આ વખાણ ગેરમાન મારા. એ કામ કરી આ ઓઠારીને ફોટો તો પાડી હા અમે આપણે છોકરીઓ મરવાની નથી હા, આપણે. હા, હવે કોઈ કહેતા નહીં હો. દાઢી તો સ્ટોરી નાખવા તા મેન્શન તને પેલા કર્યું. હવે મરી ગયા થોડી વારી નો થામાન મને જવા દે ને કોઈ ગામમાં ભળવાય કરતો નહીં. એ હા પણ જમાના જેવો થઈ ગયો બોલો. હાય લાય ને આપણે કરી નાખશે. જલ્દી હાઈન પડી જાય ને તો ઘર ભેતો થાવ હવે. હું હાલે ડાર્લિંગ? કેમ હવે મોઢું હતાડમાં ને હવે મારો હાડલો પહેરી લીધો છે ને. એલા ઓગલા તું હા ભાઈ હું છું. ત્યાં અહીંયા શું કરેસ બગીચામાં મારા? હા ભાઈ મારી જિંદગી નર્ક જેવી થઈ ગઈ છે હાવ. કા હું કાં તને ખબર તો છે યાર, નવા લગ્ન થયા ને મારી બાઈ જીત પકડીને બેઠી છે અત્યારે કે તમે મંગલસૂત્ર પહેરો. જો એના હાટુથી મંગલસૂત્ર પહેર્યું તો મને કહે તમે હાડલોય પહેરો ને ઘાઘરોય પહેરો. આવું બધું એને હું મનમાં હુઈ ગયું, કોણ જાણે હું કોણ ભૂસું ભરાવી ગયું. એ કે આજ પોતે જીન્સ પહેરીને જાતી હતી ને બહાર એટલે મેં ના પાડી. એટલે આપણી શેરીમાં કોઈ જીન્સ પહેરેલી બાયું સારી લાગે? નો જ લાગે ને. મર્યાદા તો હોય કે હોય જ નહીં? ને. એટલે મેં એને કીધું કે તું આ બધું બહાર નીકળમાં આવી રીતે તો મને કે અમે બધું પહેરી ઈ હાલે, તમને ઈ કે આ બધું પહેરો ઈ નો હાલે. હવે ઈ કે તમે ઈ કે મને કે હાડી પહેરો ને મંગલસૂત્ર પહેરો ઈ કે તો જ ઈ કે હું હાડી પહેરીશ. પણ આ તારી આબરૂની માટે ફાલુદા કરી નાખ્યા ખબર હે? એટલે ભાઈ આમાં ફાલુદા કરવા પડે એમ હતા, નકર ઈ ઘરે વહી જાય. હવે મારે શું કરવું કે? એક તો મને ગમે છે એટલી હું તને ખબર નહીં, અને 7 વર્ષથી આ પ્રેમ કરું. ઈ વઈ ગઈ હોત ને તો પોહાત. આ તારી આબરૂના ફાલુદા થઈ ગયા કે દુનિયામાં ઈ તને ખબર છે પેલા? ભાઈ ઈ તો તું ને હું બે જ જાણીને ભાઈ, ગામને ક્યાં ખબર છે? હું તો આ આખા ગામમાં રખડે તો ગામમાં બધા ગામમાં ક્યાં મોઢું ખોલીને દેખલો. આ તો તેમ પરાણે મોઢું ખોલ્યું, તને એમ લાગ્યું કે હારી એવી ભાભી બેઠી. મેં તો કીધું મારી બાયડી છે તો કીધું એટલે હું મોટું ખોલવા આવ્યો. હા બાયડી પાસે તું નો આવી, મને ખબર છે. ગાર્ડન માં તો ઘરે ભેતી નો થાય. આ તો આ હારી ગાર્ડન મારું જ છે ને. તારું ઘર છે આપણું છે જોતો નથી. એવી મને પાછી ખબર ન હોય ને. હારું ભાભી ની શું કરે ઈ તો અમારે તો તારી ઘોડે નો હાલે હો ભાઈ. એમ ઓ અમે તો જા મુઈસેથી જિંદગી જીવવા વાળા. તું તો હારા બાઈલા જેવો નીકળ્યો. તો માઈ ગયો. હાલો હવે હું આ બધું તમે કાઢું. આ કઈ તારી રીત છે કઈ? અરે આ રીત રાખવાની જ ન હોય. આવી થોડી રીત રખાય. તારી વાત ઘરે હાચી. જઈને પાછો વાંધો થાય. ઘરે તો જઈ ગયા આમ નામ. પેલા ઈ વાતે હાસી, નકર પાછી આ જિંદગીની માની નહીં કે આવી રીતના રખડાય હારા આવી બાઈ હાટું થઈને આવા ખેલ કરસ. અલા ભાઈ નહીં કરવું હવે. પાછો ગામમાં કોઈને ભળવાઈ કરતો આ નહીં ભાઈ. ભરવાઈ તો થાય જ. શેની થાય? થાય જ નથી. આવું બાયડી જેવો તને રખડે તને શરમ તું નથી કોઈને થતી? દોઢો થઈને કેતો નહીં. આ હું તો તારો દોસ્ત છે. હું થોડો કોઈને કહું. હા હારું હાલ પણ આ ગામમાં તે આબરૂ તો આ માણસ તને જોતા તો ઈ છે બધાય. કોઈ મોઢા થોડા જોવે, હાડીઓ જોઈને બાયું જોવે, બીજું કઈ ન કરે. બાય જણ લોકોનો ધંધો જ ઈ હોય. હાડી પહેરીને કોણ હારું નીકળું, જીન્સ પહેરીને કોણ હારું નીકળું. પણ એને થોડી ખબર હોય કે આ ઓગલો હે. આઈ લવ ઘર હે નો થામા હે નો થામા હારા વેવલી ના. કેતો નહીં બોબા. કે આવો હાવ બાઈલો હોય છે હારો. બાઈના લુગડા પહેરી નીકળી ગયો. શું આને ફાયદો થતો હોય છે? મારો હારો બકાલા વાળો નીકળી ગયો લાગે છે. કોઈએ જોયો હશે? બકાલું ઘણું લેવાનું હતું. એ બેન ઓલ બકાલા વાળાને જોયું આ બાજુ? હે અરે તમે આ કઈ ના ઉભા છો? જોયું તો હોય ને. હું તમે વાત કરો છો? બકાલા વાળો કી બાજુ વયો ગયો હતી? અરે રાધા બેન મેં નથી જોયો. હે? હું શું આ? અરે ઓગેશભાઈ તમે? હા હું જ. મને એવું લાગ્યું કે તમને હકીકત કહી દઉં. બાકી ગામમાં તમને ખબર છે બધાય કેવા હે.
અરે ઓગેશભાઈ આવી રીતના થોડું રખડાતું હોય ગામડામાં આપણી પણ વેલ્યુ હુંય રાજી નથી અને મને શોખ નથી આવો પહેરવાનો. કોક મને હું સમજે આ મારી બાઈ જીદે ભરાણી હે અત્યારે પોતાને જીન્સ ને ટોપ ને એવું પહેરીને બહાર રખડવું હે. હું એને ખીજાણો કે આવું ઘરમાં નો સારું લાગે તો મને કહેવાય તમે મંગલસૂત્ર પહેરો, તમે હાડી પહેરો, ઘાઘરા પહેરો. અરે ઈ બાઈના પેટની બાઈ કહેવાય કાઈ? તમે મને તમારી ઉપર વિશ્વાસ છે, તમે એને સમજાવો થોડીક કે અત્યારની મર્યાદા રાખ એને કઈ આ અરે બધી આવ્યું ને તો મારવ્યું જોય. હાલો જીલ મેં મારે મારવી ભેગા. બારવી નથી અને તમે પ્રેમથી સમજાઈજો ને કે ઘર મૂકીને વઈ જા હે. અરે એમ સમજાવવામાં તો મારો નંબર આવે છે. આ તો એમ હા. કોઈને ઘર ભાંગે એવું ન કરતા, પાછા તમારા કામે એવા તો હે. આવું રીતના જ ફરવું છે ના ના તો ઠીક, નકર આવી રીતના જ પણ એને ફરવું હોય મારે તો ઘરે ન તો આવું. બતાવવું જોઈએ ને કે આવી રીતના આવ્યો, નકર એમ કે વિશ્વાસ નહીં કરે મારી ઉપર. હા તો હાલો ઠીક ઘરે. ઈ હું નો સમજે. હાલો એક તો પવન એવો હે, હાડલા ઉડી જાય છે. હા તમારા બાયું ને હારું હાડલા બહુ કમ્ફર્ટેબલ આવે. અમને તો અમારે તો હોય હાડલા જ પહેરવાના હોય, કે તમારી જેવા નથી બાયલા. હવે અહીંયા બોલો માં ઓલી હા. ગાડી થાય. એલી વર્ષા કે ગઈ વર્ષા રાયડું નાખતા નહીં, ભાગી જાય. એ ભાગી જાય તો કાઈ વાંધો નહીં. અરે પણ મારે ક્યાં ગોતવા જાવી? અરે આવી રીતના નો અમારી વિજત જાય ગામડે. મુંગારીઓ એલી આ બકાલું લેતા આવ્યા? હા બકાલું હું તું કે ઈ લઈ આવ્યા? હવે હું કાઢ નાખું, હું આવ્યા બોલો ને. હવે હું કાઢ નાખું. શાંતિ રાખો ઘડીક વાર. એલી તને શરમ નથી આવતી? આમાં તારા મા બાપની વેલ્યુ હું અને તું આવી રીતના ફરસ. એ તું હોવારું કહેવાય, ગામડે આવું નો હાલે. હે કોણે બોલાવ્યા અહીંયા? હે કોણે બોલાવ્યા? મેં આ તારા બોલાવ્યા. ઘરવાળાએ બોલાવ્યા છે અહીંયા. હું તમારા ઘરમાં દખલ અંદાજી દેવા આવું છું. એટલે આપણાથી મોટા છે આમ નો બોલાય એલી. તમે શાંતિ રાખો. તો તારે એવી બધી શું છે પાવર? એટલો બધો શેનો પાવર છે? એટલે હું તમારા ઘરમાં કઈ કેવા આવું છું? તો તું છે ને તમે સીધી તમારા ઘરવાળા નામ હાડી પહેરાવો ને રખડાવો ગામમાં. એ તારી જેવા નથી અમે. હા તું તો હાવ કેવી નીકળી હારી. આવી રીતના ધણીને ફેરવાય? શું કામ ન ફેરવાય? આપણે ધણી થઈને આપણે ધણિયાણી થઈને ફરીસી તો એને ક્યારેક ધણિયાણી થઈને એ આપણે તો રખડવું પડે. આપણે બાય માણા છે, ઈ જણ છે, પુરુષ છે. તો? એને તું આવી રીતના બાય માણા બનાવી દેસ, તને શરમ નથી આવતી? એને હું ખબર જ આખા ગામમાં કેટલા જણાએ મને મેણા ટોણા માર્યા ઈ. પુરુષ બારે જી આવે એ કરીને આવતા રહી, તમને ખબર પડે છે કઈ? એ તું તો હાવ કેવી નીકળી. તારા ધણી ઉપર તને વિશ્વાસ નથી આવતો? એ ઠારી તમારા ધણી ઉપર ય નથી, તમારું ધણી ઈ જ છે. એ ગમે એવો હોય તો ધણી એ તો ધણી. તમારા ધણી જોયોય હોતન છે. આ હે? તમારે કેવું નથી. હું? હે? હા. એ જોયો હોય તો તારી જેવી હું નથી કે ઘરે જઈને એને હાડલો પહેરાવી દઉં. હા. આટલો જ પહેરાવો પડે. આ એમ જ સીધા આવે નકર સીધા ન આવે આ એટલે બધાય. પણ સીધા એટલે કે હું થોડો કઈ આડા અવળો હું તે તું મને એમ કે આડા અવળા જ છો. મેં હું એવા ખેલ કર્યા અને આખા તમે ગામમાં હું પૂછી જો સમજાવવા ખાલી આવ્યા? એકવાર. હું તને એમ કહું છું કે તું આ જી કરસ ને ઈ રેવા દે. આવું સિટીમાં નો હાલે. તું ગામડે કરસ. મારી દીકરી હું તું દીકરી સમાન છે એટલે કહું છું કે તું રેવા દે. હા તને તારે મારે કોઈ માં નથી, બાપ નથી સમજાવવા વાળો, તો હું સમજાવવા આવી છું. આ કોકની સલાહ માન હમે જેલી હમે અને આ કઢાઈ. હા અને તું પહેર તો સારું લાગશે. કાઈ તારા હાથ થઈને આવે. લાવો એ લાવો. ભૂલ થઈ ગઈ મારી. આ તો મારે જોવું તું આખો દી પહેરે હે કે નહીં એમ. એ એટલે? પહેરે રાખે તારું માયનું બિસાડાય. આમ આખો દિવસ તો ફર્યો ઈ. હારું થયું હું ભટકાઈ ગઈ. મારી હાડી મેલી થાય હે. અરે બાપા કેતી હોય ધોઈ નાખીશ વોશિંગ મશીન માં આવે તારી શેલી ઈચ્છા હોય તો. લાવો મંગળસૂત્ર. લે હાલે આ હજી પહેરેલું. તો હાલે. એમાં શું થઈ ગયું? હું પહેરું કે તમે પહેરો, બે એક જ વાત થઈ ગઈ કહેવાય. તમારું જ દીધેલું. કાઈ વાંધો નહીં, તારી ઈચ્છા હતી મેં પૂરી કરી દીધી ને હવે ક્યારેય આવું કરતી નહીં હો. એ ઘરમાં આવું હાલે? આખું ગામ રેખડા. હા આખા ગામમાં એક એક ખૂણે ખૂણે હંધાએ મારી હરિયું કરી છે. વર્યું કરી. એ કોકને તો એમ હોય ને કે આ બાઈ છે, ઓલો ભૂપત આવ્યો, પછી ઓલા ગામના બે લુખીના નથી મારા દોસ્તારો ઈ ઓલા આવ્યા. આનંદ ને રેની. હા ઈ ઈ તો આવ્યા. હે જ તે. સવારે ચા પીવા નથી આવતા. નહીં, હું લોખીના હવાલ બોલ મારા ઘરે ચા પીવા આયેલા. એમ નહીં. ઘરે જ કાઢી મૂકે ને. મને તો એમ થઈ ગયું તને બે ઝીકું. બા હવે રાધાબેન ખારા થાવમાં એમ તો હારી છે મારી ઘરવાળી, એમ તો એ બધું સમજે. હારી છે એટલે તો મને હવે એવી હોય ને કે તમારા ઘરમાં દખલદારી મારે ઉલા કાંઈ વાંધો દેવી નહીં, છે. રાધાબેન ભૂલ ચૂક હાઈલા રાખે. હવે એવું નહીં કરે હવે ઈ હવે છોકરી. કરતી ને હવે હો. હવે એવું નહીં કર. હા અને જા ઘરમાં જઈને હાડી પહેરી હાલ. કાંઈ વાંધો નહીં. હા કોકનું માઈન. હાલો હવે હાલો, તમારે દૂધ બૂધ આ તો પીવું એમાં કઈ? એવું હતું કે મારે આજ પેન્ટો એ હાલ શીખ ચા પાણી બોલ. કાલ શીખ તાર ઘરે ચા પાણી પીતે જીન્સ જા. પહેરવાનો બકલ હવારો વયો ગયો તારા સાંભળો તો વરની ખરી. લીધે. અરે એમાં એવું છે આજ મારે એક દી જીન્સ પહેરવાનો શોખ હતો ને એટલે મેં હાડી એલી સાનું ઊનું બે માણા હોય ને કરી લેવાય. આવું બાર બાર નો કઢાય. પણ બાર ફેરાય સારું લાગે એમાં શું થઈ ગયું? હું નથી કરતી.
એ એવું નો હોય નેવો હાલે એવું કાઈ વાંધો નહીં, હાલો ને ચા પાણી હાલ ઠીક હાલ તારી ઘરે સા પાણી હારો દૂધના કઢા મેં અરે એલચી ને આદુ વાળો ચા પાવા લો હું હાલો વાત કરે હમણાં જ ભેળ લાવી છો હે તે તને ભેજ દોતા આવડે તે બધુંય આવડે છે લે હે તે તે આવું નો કરાવતી હોય તો પણ આ તો ક્યારેક ક્યારેક મને આજે એવું મન થયું તો મેં કીધું કાઈ વાંધો નહીં એમ તો કઈ કઈક એવું કરી હાલો, હાલો, લેવાય હાલો, હાલો. હાલ હાલ હાલ.